પવન સેવ એ શું કામ આ રૂપિયા માટે થઈને છેતરવાનું અને આ રૂપિયા ભેગા કરીને પાછા વ્યસનના શિકાર બનવાનું? પીધા પછી ભૂંડા લાગો છો, ટાંટિયા ઉપર તમારા કંટ્રોલ રહેતા નથી, બે જણાએ પકડવા પડે છે. અને આ પીને અહીંથી નીકળશો ને તો રૂડા બહુ લાગશો. કથામૃત પાન, આમાંથી કંઈક પામશો, જીવનની સફળતાના કંઈક સૂત્રો લઈને જશો ને જો જીવનમાં અપનાવશો તો ઓર રૂડા લાગશો, શોભી ઉઠશો. સમાજમાં તો તમારી પ્રતિષ્ઠા થશે જ, ભગવાનને વાલા લાગશો. આ પીવો પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શું કરવા છે રૂપિયાને? રૂપિયા ખરાબ નથી. રૂપિયા માટે જે ખોટા કામ કરો છો એ ખરાબ. બાકી રૂપિયા કમાવો ને, ખૂબ કમાવો, આશીર્વાદ. પૈસો ખોટો નથી, પણ પૈસા માટે માણસો જે ખોટા કામ કરે છે ને એ ખોટું છે. પૈસા માટે બેઈમાની કરે, છળ કપટ કરે, જૂઠનો આશ્રય કરે, એ ખોટું છે. પછી પૈસો રહી જાય છે અને એના માટે જે ખોટા કામ કર્યા ને કર્મ હારો હાર આવે, મર્યા પછી તે એ પીછો નથી છોડતા. પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. અને આટલા પૈસા થયા, હારે માર્ગે પૈસા વાપરો, પ્રતિષ્ઠા થશે સમાજમાં, તો એ રીતે પ્રતિષ્ઠા કમાવો ને. હારા માર્ગેથી પૈસા કમાવો, સારે માર્ગે વાપરો, ભગવાનની ભક્તિ કરો, વૈષ્ણવ થઈને સજ્જન થઈને સમાજમાં પ્રતિષ્ઠિત થાઓ. પણ પૈસા આવે એટલે પીવું જરૂરી છે કે પૈસા થઈ ગયા એટલા પૈસા કમાણો ને પીતોય નથી? તું તો કેવો કરોડપતિ. તે પીવાને ને પૈસાને સંબંધ છે, એનાથી પ્રતિષ્ઠા વધે. એટલે પછી બહુ હાઈ સોસાયટીના હોય તો વળી પીવાનું ચાલુ કરે, ન પીવે તો એ આમ બેકવર્ડ લાગે. ये जो समाज का मूल्य बन गया है वही समाज को पतन की ओर ले जाता है. પછી જુગાર રમે, ખોટે માર્ગે પૈસા વ્યસનમાં વ્યભિચારમાં વેડફી નાખે. પૈસો બહુ સારો છે ને પૈસો બહુ ખરાબ છે. પૈસા જેવી ખરાબ વસ્તુ પણ કોઈ નથી. અને જો સદુપયોગ કરતા આવડે તો બહુ સારી વસ્તુ છે, નહીં તો અનર્થનું કારણ બને. એટલા માટે આપણા ભક્ત કવિઓએ માગ્યું કે સાईं इतना दीजिए जामे कुटुंब समाए, साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए. साईं इतना दीजिए.